મેરની દીકરીઓને તો દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી નથી. જોરાવર તો એ કોમળ જણાતી કાયા, ઉઘાડી તો એ ધરતી પર ઢળી રહેતી કાળી ભમર બે આંખો, અને ભર્યું ભર્યું તો એ જરી કરુણાની છાંટવાળું મુખ, અને એવી કાયાને ઢાંકવાનો ઢોંગ કરતો પહાડ પુત્રીઓનો નિરોગી મસ્ત લાવણ્યને વહેલાવતો સૂટો પહેરવેશ, અર્ધે માથે ટીંગાઈને પાની સુધી ચારે શેડે સૂટું ઝૂલતું ઓઢણું, ઢીલું કાપડું અને સૌથી જૂની ભાત પાડતું સફેદ પેરણું. ઘડીક જાણે મેર કન્યા સાધ્વી લાગે, ઘડીક લાગે જોગમાયા, તો ઘડીકમાં વળી જોબન્યો હૈયે ચડ્યો હોય એવી નવયૌવના લાગે. ઘરની ઓસરીની ભીત ઉપર મેરાણે આશા ઘેરા ગુઠ્ઠા એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે માટી લઈને ઓરડામાં નકશીદાર કમાડો કંડારે જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે. અને ઘરની ઘોડી ગાય કે ભેંસ ઓરડાની અંદર જ આખી રાત બાંધી રાખે, અળગી કરે નહીં. મેરાણી જ્યારે હસે છે ત્યારે એની આંખના તારલામાં બેઠો બેઠો જાણે એનો આત્મા ડોક્યા કરે છે. હાવભાવ એને આવડતા નથી, ગાલે આપોઆપ શરમના શેરડા પડે. એવી વિશેષ શરમની શ્રેષ્ઠતાઓ એને કોઈએ શીખવેલી નથી. વાહરે મેરાણી તારા રૂપ, કોઈ ઊંડી ઊંડી નદીની કારમી ભેખર ઉપર રસ્તો ભૂલી ઘોડી થંભાવીને ઊભા રહી તારી મદદની વાટ જોવાનું કોને ન ગમે. આત્માના રંગ જેવું નિર્મળું હાસ્ય હસીને તું રસ્તો બતાવા આવે એ જીવન વહાલ કેવી દોહલી છે. તે સુપ્તો જન્માવ્યો, પ્રેમિકો પ્રગટાવ્યા, કોઈ કોઈ વખત કામ્યોને શાપથી બાળ્યા, અને કામદેવની આગમાં તું એ ક્યાં નથી ખાખ થઈ. આવું એક રૂપ જૂનાગઢના નવાબના આંગણામાં રમતું હતું. કાળુજી નામનો એક મેર જૂનાગઢની ચાકરીમાં હતો. તેને ઘેર એક બહેન હતી. નવાબની નજરે સુંદરીના શરીર ઉપર પડી. નવાબ બેબાન બન્યો. એણે કાળુજીને તેડાવ્યો, દલીલ કરી, દેખો ભાઈ, रानी छाया भी सोई और बीबी छाया भी सोई, समझ गया? मागलो चाहे इतनी सोना मोहर, मागलो काळूजी मेर, रानी छाया भी सोई, बीबी छाया भी सोई. હું વિચારી જોઈશ એમ કહીને કાળુજી ઉઠ્યો. થોડી વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે. કામાન નવાબ કરડો થયો. હે, એમ કેમ જવા દેશું? જોરાવર કરીને એની બોનને ઠાવી લાવો, જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો. કાળુજીએ ઉચાળા પડતા મૂક્યા. બાળ બચ્ચાને રામ રામ કર્યા. અંધારી રાતે એણે બહેનને પડકારી, બહેન આવી જા ઘોડી માથે, મારી બેલડીએ કાં તો ભાઈ બહેન નીકળીએ છીએ ને કાં તો બેઉ જણા ભેળા જ પ્રાણ કાઢીએ છીએ. એક જાતવંત ઘોડી ઉપર ભાઈ બહેન અસવાર થયા. બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે ઘસકાવીને બાંધી લીધો. હાથમાં લીધી તલવાર, બહેનના હાથમાં જલાવ્યો ભાલો. કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી. ભાઈ બહેન કઈક મિયા મુગલોને કાપતા બરાબર કાળવે દરવાજે આવી ઊભા રહ્યા. ત્યાંથી એણે ગઢ ઉપર ઘોડીને ઠેકાવી. ટપીને ઘોડી વીજળીના ઝબકારા સમી ગઢની બહાર ગઈ. ઘનઘોર વનરાયમાં ઘોડી અદ્રશ્ય થઈ. બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી, પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો. એવી ઉણપ એના મનમાં રહી ગઈ. ફકીરની વેશે પાછો જૂનાગઢ આવ્યો. નવાબના દરવાજામાં સાઈ મોલ્લાઓ કોઈ રોકે નહીં. કાળુજીને ખબર પડતી કે કઈ મેડી ઉપર શાહજાદો અને વજીરજાદો એકલા રમે છે. ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો અને પછી અંદરથી ત્રાડ નાખી. જૂનાગઢના નવાબ, મારી બહેનનું માંગો નાખવાના મૂળ પણ કેવા મોંઘા છે તે જોઈ લે. હમણાં તારા શાહજાદાની મૈયત કઢાવું છું. મેડીને દાદરે માણસોની ઠઠ જામી. નવાબ બહાર ઊભો ગરગરવા લાગ્યો. કાળુજી, તું માંગે તેટલું જવાહીર આપું. કાળુજીએ જવાબ વાળ્યો, જહાવીર જોતું હોત તો મારી બહેનને જ તારા જનાતામાં વેચાવી ન આપી દેત, પણ અમે જેઠવા વંશનું પડખું ઝેવ્યું છે. મેરને જવાહીર કરતા આબરૂ વધુ વાળી છે. હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે. હેમખેમ જવા દે એટલું માંગુ છું. નવાબે કબૂલ કર્યો કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવો, પણ નવાબના પેટમાં પાપ હતું. કાળુજીને માટે એણે ઘોડી મંગાવી. કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જોયે ત્યાં ડાબલામાં નાગફણીઓ જડેલી દેખી. ઘોડી બદલાવી. 200 મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો, કારણ કે વાસે જૂનાગઢની વાર સડી ચૂકી હતી. નાસ્તો કાળુજી ગોંડલનો આશરો લીધો. ગોંડલમાં તે વખતે ભા કુંભાજીનો પહારો ચાલતો હતો. એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢના બહાર વટિયાને ન સંઘર્યો. ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેડાના નદી ટપીને ઓખા મંડળના પોહિત્રા ગામમાં પહોંચી. ઓખાના વાઘેરોએ એને આશરો દીધો. પાછળ જૂનાગઢ, ગોંડલ અને નગર ત્રણેય રાજની બહાર ચડી. પોહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગ ખોદાવી. સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલી
થાળીના બગના દાણા થરથરવા લાગ્યા. કાળુજી સમજ્યો કે ધરતી હમણાં ફાટશે. એણે પોતાના તમામ કુટુંબીઓને નાઠાબારીમાંથી રવાના કર્યા, પણ એનો શૂરવીર પુત્ર વેજો બાપની વસવી વેળાએ વેગળો થાય ખરો કે? એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો. એને આમ મરતો અટકાવવા કાળુજીએ કહ્યું, હું તો જગતમાં નામ રાખીને મરું છું, પણ બેટા એ તેઠે કચરાઈને મરવામાં કાંઈ કિરત છે? મારું સાચું પરજન હો તો બાપની સવાયું નામ કાઢીને મરજે ને. આથી વીર વેજો પણ ચાલ્યો ગયો. કાળુજીએ વિચાર્યું, વાહ ભાઈ, આવી જાન ફરી ક્યારે જોડાવાની હતી? આજ મરવાની પણ મજા છે. ઘીના કુંડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મોહ પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો. જૂનાગઢમાં જ્યાંથી કાળુજીએ ઘોડી ટપાવી હતી તે જગ્યાએ એક દરવાજો છે. તે આજ પણ કાળુજીના નામ ઉપરથી કાળવો દરવાજો નામે ઓળખાય છે. આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરો, જેથી તમને મારી બધી જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે.